જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો આજે આપણે આ વિડીયોમાં વરુથુની એકાદશી કે જે 13 માર્ચ અને સોમવારે કરવાની છે તેના વિશે તેની કથા અને મહાત્મય સાંભળીએ. આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય તિથિ હોય તો એ એકાદશી છે. તેથી તેનું મહાત્મય બહુ જ કહ્યું છે. આપણા હિન્દુ ધર્મમાં સનાતનીઓએ તો એકાદશી કરવી જ પડે. વર્ષના દર મહિનામાં 2 એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની, એમ કરીને કુલ 24 એકાદશી થાય છે. પરંતુ જ્યારે દર 3જા વર્ષે અધિક માસ આવે ત્યારે અધિક માસની 2 એકાદશી કરીને કુલ 26 એકાદશી થાય છે. તો આ દિવસે સવારે નાહી ધોઈ ભગવાન વિષ્ણુનું મહાલક્ષ્મી સહિત પૂજા કરવી. ભગવાનને ચંદન, ધૂપ, દીપ તેમજ ઠાકોરજીની મૂર્તિ હોય તો અભિષેક કરી શકાય. પંચામૃતથી, ગંગાજળથી, જમુના જળથી નવા વસ્ત્રો પહેરી ભગવાનને ફળ ફળાદી ધરાવવો, તેમનું વિશેષ પૂજન કરવું. છબીજી હોય તો લૂછીને ચંદન તિલક કરી શકાય. પછી આવી રીતે જે આપણાથી યથાયોગ્ય થાય તેટલું અવશ્ય કરવું. પછી ભગવાન પાસે હાથમાં જળ લઈને, તુલસીપત્ર લઈને એકાદશીનું વ્રત ધારણ કઈ રીતે કરવાનું, ફળ ફળાદી ખાઈને ફલાહાર કરી શકાય. એક ટાઈમ ભોજન કરીને કરી શકાય, એક ટાઈમ ફલાહાર કરીને કરી શકાય, નિર્જળા કરી શકાય, માત્ર જળ પીને કરી શકાય. તો જે રીતે આ ઉપવાસ કરવાના હોય તેનો સંકલ્પ ભગવાન પાસે મૂકવો અને ભગવાનને પ્રાર્થના કરવી, હે ભગવાન, મારા ત્રિવિધના તાપ શમાવવા માટે હું આ વ્રત કરું છું, તો મારા ત્રિવિધના તાપ શમાવજો. અને પછી ભગવાનને કહેવું, હે કૃપાસાગર, મારા પર તમારી મહાલક્ષ્મી સહિત કૃપા કરજો અને મારા પૂરા પરિવાર ઉપર પણ તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. પછી વળી આ એકાદશી ચૈત્ર માસમાં આવે છે, તેથી પિતૃપક્ષ મહિનો હોવાથી પિતૃપક્ષની એકાદશી પણ કહેવાય છે. તેથી તેનું મહાત્મય પણ વધી જાય છે. તો આ દિવસે ગીતાજીના પાઠ કરી શકાય, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી શકાય, નારાયણ કવચના જે કાંઈ થાય તે આપણાથી થાય. ભજન કીર્તન કરાય, કોઈ દાન દક્ષિણા આપી શકાય, જે આપણાથી થાય એટલું કરવું. અને બીજા દિવસે સવારે પારણા કર્યા પહેલાં પૂજા કરીને તુલસી ક્યારે અથવા તો તુલસીપત્ર હાથમાં લઈ અને જળ મૂકીને સંકલ્પ કરી આ એકાદશીનું વ્રત તમે જે કર્યું તે બધું જ પિતૃઓને પણ તુલસી ક્યારે અર્પણ કરી શકો છો અને કહી શકો, હે પિતૃદેવ, તમને આ એકાદશીનું વ્રત મારું અર્પણ કરું છું, તો તમે મારા પર પ્રસન્ન થાઓ. તો તમારા પર પિતૃકૃપા અવશ્ય ઉતરે છે અને તે તમારું એકાદશીનું વ્રત પિતૃઓ સુધી પહોંચે છે. ચૈત્ર માસ પિતૃપક્ષમાં આવતો હોવાથી આપણે પિતૃઓના ગમે તે તર્પણમાં તલ વપરાય છે, તો તલનું દાન પણ ઉત્તમ છે. આ મહિનામાં ગરમી ખૂબ જ પડે છે, તો પક્ષીઓ માટે, ગાયો માટે જળની વ્યવસ્થા કરી શકાય, કીડિયારું પૂરી શકાય. આવા નાના નાના આપણાથી બહુ મોટા દાન પુણ્ય ના થાય, પણ આવા નાના નાના તો આપણે સૌ કરી જ શકીએ. તો યથાશક્તિ જે થાય તે કરતું રહેવું. મોટા ધનાઢરો લાખોનું દાન કરે અને આપણે એક કીડિયારું પૂરીએ તો પણ આપણને તેટલું જ ફળ ભગવાને કહ્યું છે. તો એવું ના માનવું, આપણાથી જેટલું થાય તેટલું કરવું. પછી મિત્રો આ વ્રતના પારણા મંગળવાર સવારે 6 વાગ્યા પછી કરી શકાશે. તો ચાલો હવે આપણે આ વૃથની એકાદશીનું મહાત્મય સાંભળીએ અને તેની કથા સાંભળીએ. શ્રી ગણેશાય નમઃ. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મય જણાવતા બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ વરુથિની છે. તે ઇન્દ્રલોક અને પરલોકમાં સૌભાગ્ય પ્રદાન કરનારી છે. વરુથિની એકાદશીના વ્રતથી સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરવાથી મનુષ્યને મળે છે, તે ફળ આ વરુથિની એકાદશીનું વ્રત કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે. હે રાજન, ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એનાથી પણ મોટું દાન ગણાય છે. ભૂમિદાન કરતાં પણ વધારે મહત્ત્વ તલદાનનું છે. તલના દાનથી વધારે સુવર્ણદાન અને એનાથી પણ વધારે ચડિયાતું અન્નદાન ગણાય છે. કેમ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ મળે છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાનની સમાન જ ગણાવ્યું છે.
ગાયનું દાન અન્નદાનનું તથા કન્યાદાનનું તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું વચન છે અને આ બધાય દાનોથી ચડિયાતું વિદ્યાદાન ગણાય છે. માનવી વરુથની એકાદશીનું વ્રત કરી વિદ્યાદાન જેટલું પુણ્ય એકઠું કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી જીવિકા ચલાવે છે તેઓના પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યા ધનથી બચવું જોઈએ. એને પોતાના કામમાં ના લેવું જોઈએ. જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી શણગારીને પવિત્ર ભાવથી કન્યાદાન કરે છે એમના પુણ્યની સંખ્યા બતાવવાને તો ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. માટે કન્યાદાનનું ખૂબ જ મહત્ત્વ છે. વરુથની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું જ ફળ પ્રાપ્ત કરી શકે છે. રાજન, આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં સ્થાન મેળવે છે. તો આ હતું વરુથની એકાદશીનું મહાત્મય. હવે આપણે તેની કથા સાંભળીએ. નર્મદા નદીના તટ પર એક ખૂબ જ વિષ્ણુ ભક્ત અને સેવાભાવી રાજા માંધાતા રાજ્ય કરતો હતો. તે પરોપકારી અને ન્યાયપ્રિય હતો. તે પ્રજાને પુત્રવત પાળતો. તે રાજા હોવાની સાથે વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો. તે અવારનવાર ધ્યાન કરવા જંગલમાં જતો રહેતો. એકવાર તે વનમાં જઈ ધ્યાન કરતા હતા. ત્યાં એક જંગલી રીંછ આવી પહોંચ્યો અને તેણે રાજા પર હુમલો કર્યો અને તેના પગ મોંમાં લઈ જંગલમાં ઢસડીને લઈ જવા લાગ્યો. રાજાને ખૂબ જ પીડા થતી હતી, પરંતુ ધૈર્યથી વિચારવા લાગ્યો. કારણ કે ભગવાનનો ભક્ત હતો, તેથી એને ખૂબ જ ધીરજ રાખી કે આ મારા કોઈ પૂર્વજન્મનું જ ફળ હોઈ શકે. કારણ કે આ જન્મમાં મેં તો કોઈ એવા પાપ કર્યા નથી. તેણે સામે પ્રહાર ના કર્યા અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. પોતાની પીડા દૂર કરવા ગરુડ ઉપર સવાર થઈને ભગવાન તરત જ ભક્તને બચાવવા પ્રગટ થયા. ભગવાને સુદર્શન ચક્રથી રીંછનો વધ કર્યો. પછી રાજાએ ભગવાનને નમસ્કાર કરી અને પૂછ્યું, હે ભગવાન, મેં આ જન્મમાં તો એવા કોઈ પાપ નથી કર્યા કે મારે આવી પીડા ભોગવવી પડે. તો આ પીડા મારે શા માટે આવી? ત્યારે ભગવાને ભક્તને આશ્વાસન આપતા કહ્યું, હે રાજન, તું દુઃખી ના થા. આ તારા આ જન્મનું કર્મ નથી, પરંતુ પૂર્વજન્મમાં અજાણતા થયેલા પાપનું આ કર્મ છે. જો તને આ જન્મમાં ભોગવવું પડ્યું છે. પછી ભગવાને કહ્યું, તો મથુરા રાજ્યમાં જા અને ત્યાં મારા વરાહ સ્વરૂપનું મંદિર છે. તો વરાહ સ્વરૂપનું ભક્તિભાવથી પૂજન કર અને પછી ચૈત્રવત 11 જે આવે તેનું નામ વરુથની એકાદશી છે. તેનું વિધિવત ઉપવાસ અને પૂજન અર્ચન કર, જેથી તારું આ અંગ સાજું થઈ જશે. ભગવાનના કહ્યા મુજબ રાજા મથુરા નગરીમાં ગયા. ત્યાં વરાહ ભગવાનનું પૂજન કર્યું. ત્યાં ચૈત્ર માસની એકાદશી આવી અને તેનું ભાવ અને શ્રદ્ધાથી વ્રત કર્યું. વિષ્ણુ સ્તોત્રના પાઠ કરી ભજન ભાવ ભક્તિથી એકાદશીનો દિવસ પસાર કર્યો. તો એકાદશીનું વ્રત પૂરું થતાં જ સવારમાં એક ચમત્કાર થયો અને રાજાનો પગ પહેલાં કરતાં પણ સારો અને મજબૂત બની ગયો. રાજાને તો એક આ ચમત્કાર જ લાગ્યો અને પછી તેણે ભગવાન વિષ્ણુનો આભાર માની સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તો એ વરુથની એકાદશીથી રાજાનો પગ સાજો થયો. પછી માંધાતા રાજાએ એકાદશીનું વ્રત કાયમી કરવાનો નિર્ણય લીધો. તો આ ભગવાન વિષ્ણુ જે આ વ્રત કરતો એકાદશીનું વ્રત કરે તેમજ કથા સાંભળે તે સૌને એમની મનોકામનાઓ પૂરી કરજો અને તમારી કૃપા દ્રષ્ટિ સૌ પર બનાવી રાખજો. સૌને એકાદશીની શુભકામના. જય શ્રી કૃષ્ણ.